દાહોદ એસટી બસ સ્ટેશનના કર્મચારીઓની ઈમાનદારી અને તત્પરતાએ એક મુસાફરનું ખોવાયેલું પાકીટ પરત અપાવ્યું, જે સમાજમાં નિષ્ઠા અને જવાબદારીનું ઉદાહરણ બની રહ્યું છે. બળવાનાથી અમદાવાદ જતી એસટી બસ દાહોદ બસ સ્ટેશન પર રોકાઈ હતી. આ દરમિયાન એક મુસાફર શૌચાલયમાં ગયો હતો અને ભૂલથી પોતાનું રૂપિયાનું ભરેલું પાકીટ બસમાં જ મૂકી ગયો. મુસાફર બસમાં પરત ફરે તે પહેલાં જ બસ ઉપડી ગઈ હતી. ગભરાયેલા મુસાફરે તરત જ દાહોદ બસ સ્ટેશનના કંટ્રોલ રૂમનો સંપર્ક કરી સમગ્ર ઘટનાની જાણ કરી. દાહોદ એસટીના કર્મચારીઓએ તાત્કાલિક પગલાં લઈ બસ ડ્રાઈવરનો સંપર્ક સાધ્યો અને બસને લીમખેડા બસ સ્ટેશન ઉપર રોકાવી. લીમખેડા બસ સ્ટેશનના કંટ્રોલરની ઉપસ્થિતિમાં મુસાફરનું રૂપિયાથી ભરેલું પાકીટ તપાસીને તેને સુરક્ષિત રીતે પરત કરવામાં આવ્યું. આ ઘટનામાં બસ ડ્રાઈવર, કંડક્ટર અને બસ સ્ટેશનના કર્મચારીઓની ઈમાનદારી અને સમયસરની કામગીરીએ મુસાફરનો વિશ્વાસ જીતી લીધો. પોતાની મહત્ત્વની બેગ પરત મળતા મુસાફરે તમામ સ્ટાફનો હૃદયપૂર્વક આભાર માન્યો. આ ઘટના સમાજને ઈમાનદારી અને નૈતિકતાનો સંદેશ આપે છે, જે આજના સમયમાં દરેક માટે પ્રેરણારૂપ છે. મારું નામ પરમાર મનોજકુમાર ફરકભાઈ, ડ્રાઈવર બેજ નંબર 236, ચરનોડા ડેપો. આજે મારો રૂટ બળવાનીથી અમદાવાદ હતો, જ્યાં એક પેસેન્જર નિસરપુરથી ઉદલપુરની ટિકિટ લીધેલ છે. તે પેસેન્જર ભરતા દાહોદમાં ઉતરી ગયો, જેમની બેગ રહી જતા માલુમ થયેલ. બેગ તપાસ કરતા એમાં મિનિમમ 2 લાખ જેટલી રોકડ રકમ હતી. જે રકમ અમે લીમખેડા કંટ્રોલ પોઈન્ટમાં આવી જાણ કરી, એમને માલુમ થતા એ પેસેન્જરને અહીંયા પરત બોલાયેલ છે. જે પેસેન્જર આવે તેને 2 લાખ રૂપિયા જેટલી રકમ અમે પરત કરીશું.